જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 95. હે માનવ, તમારી પાસે તો 1 મિનિટનો ટાઈમ નથી, તો 15 થી 20 મિનિટના પોતાના આત્મકલ્યાણ સૂત્રો સાંભળવાનો ટાઈમ તો મળે જ નહીં. જોજો, નિજ આત્મકલ્યાણના મોકો ઉત્પત્તિથી લય સુધીમાં એક જ વખત મોકો મળે છે, અને તે મોકો તમારા તન અને મનના અભિમાનના કારણે ખોઈ બેસો છો. જરૂર તમને અવતારી દેહધારી દેવોના ચરિત્રો, જે કપટ કરીને રોકનાર દેવોના ચરિત્રો વાંચવાનો ટાઈમ તમારી પાસે છે જ, પણ પોતાના આત્મકલ્યાણ માટે ટાઈમ નથી. તો પછી તો તમે તમારી વિધાતા બનીને જેવા લેખ લખશો તેવું પામશો. હે માનવ, જરૂર તમારી પાસે મેળા મંડપ કરીને જે તમારા મનને આનંદ કરાવે તેવી વાત સાંભળવાનો સમય છે, જેમાં આત્મકલ્યાણ નથી. તેમાં તમારું મન ખૂબ જ લાગી રહે છે, કારણ કે પરમાત્માના સત્ય જ્ઞાનીની વિરુદ્ધ નવા નવા ધર્મો, જે જીવને મનને રાજી કરવાના અને જીવને 84માં રોકવાના ધર્મો છે, તેમાં ટાઈમ છે. વિચારો, કોઈ નવા ધર્મવાળો કહે છે કે પરમાત્મા ઈંડા આકાર છે, તો જેને જૂના પુરુષ આત્માનું ઘર પરમાત્મા નિરાકાર છે એને પરમાત્માનો જ્ઞાની બતાવે પણ છે, અને તે પણ બતાવે છે કે જે જ્યોતિ સ્વરૂપ ઈંડા આકાર ફાટતા શિવ અને શક્તિ થયા, તે પણ દર્શન હકીકત વસ્તુના નયનોથી દર્શન કરાવે છે. તો ઈંડા આકાર નવા ધર્મવાળા તો તમને અનુમાન અને અંધશ્રદ્ધામાં રાખનાર આ દેહ પહેલાની ઉત્પત્તિ છે, તો તે કહો તે નયનોથી દર્શન કરાવે, તો તે શરીરમાં પ્રયોગ શમશાનિયા વૈરાગ જેવો મનનો વૈરાગ છે, તે કરાવશે. છતાં વર્તમાન સમયમાં જીવને 84 લાખ યોનિમાં ફેરવવાનો નવો ધર્મ પરમાત્માના જ્ઞાનીના વિરુદ્ધ ચાલે છે, અને તેમાં અજ્ઞાન કારણે મોટા મેળાવડા થાય છે, જે આત્મહત્યારાના મુખ દીઠે પાપ છે. તો તેવા ધર્મોની જાહેરાતો કરનાર જીવોનો દંડ પણ નર્ક ભોગવવાનો વારો આવે છે. આ મેળા મંડપવાળા આંધળા ધર્મો જીવના મનને રાજી રાખવાના હોય છે, જેમાં જીવનું આત્મકલ્યાણ થતું નથી. મનન કરો, રામ ભરોસે. હે માનવ, આ જગતમાં જીવવું એમને જ ધન્ય છે કે નિજ તત્વને જાણ્યા હોય, જેમણે 5 કોષ અતીત એટલે પૂર્વના આત્મને જાણ્યા હોય, સતચેતન રૂપને જાણ્યા હોય. હે માનવ, આ જગતમાં અનેક પંથ ચાલે છે, તો એ પંથમાં જેમણે ભેદ જાણ્યા હોય એવા જીવને આ જગતમાં જીવવું ધન્ય છે. તો હાલ આપણે જોઈએ તો કોને મતભેદ નથી હોતા? દરેક માનવને મતભેદ રહેલા છે. જે પરમાત્માના જ્ઞાની હોય એમને કોઈ સાથે મતભેદ નથી હોતા. તો આ જુદા જુદા પંથથી જીવ મજબૂરીથી સૌ પોતપોતાની ગાયને ઝઘડવામાં સમય કાઢીને ઝઘડામાં ફસાયા છે. નિજ સ્વરૂપ ભૂલના કારણે જ અવિદ્યામાં ફસાણા છે, અને પંચકોષ, જે અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ, એ વચ્ચે જીવ ઉલઝાણા છે. હે માનવ, સ્વરૂપ જાણ્યા વિના ભ્રમ ન મટે, અને લખ 84માં આવન જાવન નહીં છૂટે. જેમણે નિજ તત્વને જાણી લીધા એમના બધા જ ભ્રમ મટી ગયા. તે જગતમાં જીવન મુક્તિ વિચરે, જે પંચકોષથી પર ઠેરાણા છે. તો એવા જીવન મુક્ત અમારા સદગુરુ પ્રવીણરામ જીવતા જાગતા બ્રહ્મ સમાન. જય સદગુરુદેવ. ધન્ય રે જગમાં જીવવું તેને, નિજ તત્વ જેને જાણા રે. ધન્ય રે જગમાં જીવવું તેને, પંચકોશ યોતિત નિજ આત્મનો, સતચેતન રૂપ જાણ્યા રે. ધન્ય રે જગમાં જીવવું તેને, આરે જગતમાં અનેક પંથ ચાલે, મતભેદ જેને નહીં રે. ધન્ય રે જગમાં જીવવું તેને, મજબૂરી ઝઘડામાં જીવા પોસાયો, સૌ પોતપોતાની ગાય રે. ધન્ય રે જગમાં જીવવું તેને,
નિજ સ્વરૂપ ભૂલય વિદ્યામાં પુષાણા પંચકોશો સેયલ જાણા રે ધન્ય રે જગમાં જીવવું તેને સ્વરૂપ જાણ્યા વિના બ્રહ્મન માટે ન છૂટે આવો ન જાવો ન ધન્ય રે જગમાં જીવવું તેને જેને નિજ તત્વ જાણી લીધા તેના સર્વ બ્રહ્મ મટ્યા રે ધન્ય રે જગમાં જીવવું તેને તે જીવન મુક્ત વિચરે જગમાં પંચકોશો પર ઠેરાણા રે ધન્ય રે જગમાં જીવવું તેને પ્રવીણ રામ રે સદા જીવન મુક્ત જીવતા જાગતા બ્રહ્મ સમાન ધન્ય રે જગમાં જીવવું તેને રામ ભરોસે. તો સદગુરુ કહે છે કે હે મન મારા, તને વારંવાર સમજાવું કે તું અભિમાન છોડી દે. હે માનવ, આ દેહ તું પોતાનો ન માને. કેમ કે કદાચ તમે કરોડો ઉપાય કરશો તો પણ પ્રાણ નથી રહેવાના. આદિ નહીં, અંત નહીં, એમ મિથ્યા જવાના. એટલે નહીં દેવને પામી શકો કે નહીં પરમાત્માને. એટલે નર્ક જેવું જીવન જીવવું પડશે. હે માનવ, જ્યારથી તમને એમ છે કે આ દેહ મારો છે, ત્યારથી જીવવું અને મરવું છે. એટલે આ દેહ પણ મારો નથી એમ રહેવું. કેમ કે આ દેહ 5 તત્વનો બનેલો છે. તો દેહ મરે ત્યારે આ 5 તત્વ પોતપોતાનામાં સમાઈ જશે. એટલે આ દેહ જેવું કશું જ નથી. અનંત દેહધારી એવા છે કે જેમણે આત્માને નથી જાણ્યો. એટલે મનને કહે છે કે હે મન મૂરખ, આ તમને જાણ જેથી આવન જાવન છૂટે. હે મારા ભાઈ, તમે આત્માનો વિચાર કરો. કેમ કે આપણે દેહથી ન્યારા જવું છે. દેહ આકાર તો નશ્વર કહીએ. આત્મ એ નિર્વાણ પદ છે. તો સુરતાને ત્યાં પહોંચાડો. હે મન, નિરાકાર આત્મ એ જ તારો આત્મા છે. તો એમાં સ્થિર સ્થાયી સ્થાન હોય. નિરાકાર પૂર્ણ પ્રકાશી, જેમ નભ વ્યાપક એમ માન. સદગુરુ પ્રવીણરામ કહે છે કે અખંડ અવિનાશી આત્મ તો સદા રહેવાના જ. સદગુરુદેવ. હે મન મારા, છોડી દે અભિમાન, તને સમજાવું વારંવાર, તને સમજાવું વારંવાર, દેહ તું પોતાનું ન માન, દેહ તું પોતાનું ન માન. કરોડ ઉપાય કરો શરીરના, રહેવાના નથી પ્રાણ. મન મારા, છોડી દે અભિમાન, આદિ નહીં અંત નહીં, મધ્યમાં ત્યાં જવાના. મન મારા, છોડી દે અભિમાન. ચારથી દેહ માન્યો, ત્યારથી જીવવું મરવાનું. અનંત દેહધારી તમે એવા, આત્મ નહીં જાણો. મન મારા, છોડી દે અભિમાન. આત્મ જાણ સમજ મન મૂરખ, છૂટે આવન જાવન. આત્મા વિચાર કરો તમે ભાઈ, દેવથી ન્યારા જાવું. મન મારા, છોડી દે અભિમાન. દેહ આકાર નશ્વર કહીએ, આત્મ રે નિર્વાણ. નિરાકાર આત્મ નિજ તારો, જેમાં હોય સ્થિર સ્થાન. મન મારા, છોડી દે અભિમાન. નિરાકાર પૂર્ણ પ્રકાશી, નભ જ્યાં વ્યાપક માયના.
પ્રવીણ રામ ખંડય વિનાશી આત્મયા પરિવાના મન મારા છોડી દે અભિમાન હે મન મારા છોડી દે અભિમાન. રામ ભરોસે. તો એવા નિરાકાર આત્મને નિરખાવનારા સદગુરુને એમના શિષ્ય કહે છે કે હે પ્રભુ, મને તમે નજર ભરીને જોઈ લ્યો. હું તમારા શરણમાં આવ્યો છું. મારે કોઈ માતા પિતા કે બંધુ મારા સહાયક નથી. કામ ક્રોધ દુશ્મનથી બહુ જ દુઃખ સહેતો આવ્યો છું. જેથી હે પ્રભુ, તારી યાદ ભૂલાય આ દુનિયાની લાલચમાં. ચારેય તરફથી માયાની જાળમાં ફસાયો છું. કેમ કે મારા કર્મ જ એટલા નીચ છે, જેથી તારા પાવન નામ પણ ભૂલ્યો છું. હવે હે પ્રભુ, તમારા જ બનાવેલા સંસાર સાગરના જળમાં ડૂબ્યો છું. તો હવે મને જન્મ મરણમાંથી છોડાવીને તમારા ચરણોમાં રાખો. હે મારા સદગુરુ પ્રવીણરામ. આ દાસલાલ મનમાં એવી આશા લગાવે છે. જય સદગુરુદેવ. નજર ભરી જોઈ લ્યો મને પ્રભુ, તારી શરણમાં હું આવ્યો છું. કોઈ માતા પિતા બંધુ સહાયક નહીં રે મારું. કામ અને ક્રોધ દુશ્મનથી બહુ દિન સહે તો આવ્યો. ભૂલી સર્વ યાદ તારી દુનિયાની લાલચમાં. નજર ભરી જોઈ લ્યો મને પ્રભુ, માયાની જાળમાં ચારે તરફથી ફસાયો છું. કરમ મારા સર્વની ચરે પાવન નામ તારા. નજર ભરી જોઈ લ્યો મને પ્રભુ, તારા સંસાર સાગરની જળમાં ડૂબો છું. છોડાવી જન્મ મરણોથી ચરણમાં રાખી લે. નજર ભરી જોઈ લ્યો મને પ્રભુ. હે પ્રવીણ રામ સદગુરુ મારા, દાસલાલ મનોમાં એવી આશા લગાવે. નજર ભરી જોઈ લ્યો મને પ્રભુ, તારી શરણોમાં હું આવ્યો છું. રામ ભરોસે. તો સદગુરુ કહે છે કે તમે ભગવાનને હેત કરો અને સુરતા ભજનમાં મન લગાવો. મનુષ્ય જન્મનો મોકો મળ્યો છે, તો હવે હે પ્રાણી, તમે ચેતન થાવ. સંત મતની શાંતિ ન હારીએ. એટલે સંત જે જ્ઞાન બતાવે છે તે અતિ શાંતિદાયક હોય છે. તો તે જ્યાં સુધી પિંજરમાં શ્વાસ રહે ત્યાં સુધી સંત મત ન ગુમાવીએ. પ્રાણ જાય પણ નામ અમર રહે એવા કામ કરો અને સદગુરુ ઉપર પૂર્ણ વિશ્વાસ રાખો. તો દાસલાલ કહે છે કે હે સદગુરુ પ્રવીણરામ, અમને હવે જગમાં ફેરા ન દેતા એવા અભય નિર્ભયના વરદાન આપો. હે ગુરુદેવ, આટલી કૃપા કરો. રામ ભરોસે. જય સદગુરુદેવ. હેત કરો ભગવાનને, ભજન કરો મન લગાવી. હેત કરો ભગવાનને, મનુષ્ય જન્મનો મોકો મળ્યો. હવે તો ચેતન થાવ રે પ્રાણી. હેત કરો ભગવાનને, શાંતિ સંત મત નારીએ, જ્યાં સુખી પિંજરમાં શ્વાસ. શાંતિ સંત મત નારીએ, જ્યાં સુધી પિંજરમાં શ્વાસ. હેત કરો ભગવાનને, ભજન કરો મન લગાવી. પ્રાણ જાય પણ અમર રહે, કર દયથી વિશ્વાસ. હેત કરો ભગવાનને, ભજન કરો મન લગાવી. દાસ લાલ કહે પ્રવીણ રામને,
દેતા નહીં જગમાં ફેરા હેત કરો ભગવાનને ભજન કરો મન લગાવી અભય નિર્ભય વરદાન આપો મને ગુરુજી હેત કરો ભગવાનને ભજન કરો મન લગાવી રામ ભરોસે